हेलो फ्रेंड, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मित्रों चैनल मन हो तो लाइक कर नाखो, शेर कर नाखो, सब्सक्राइब कर नाखो और वीडियो नेक्स्ट सुधी जोजो। तो आपणे આજે આજના વિડીયોમાં આગળ શું કરીએ બધું બતાવીએ તમને। નેક્સ્ટ સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો। बपोर पछी आपणे व्लॉग चालू कर्यो। आपणे आज 5 वागे बपोर पछीना कबूतरना बाજરાનો લોટલો આપી દીધો હો, નેના નેના બટકા કરીને। અને આપણે જે કાલનો વિડિયો અપલોડ કર્યો હો કે એ બતાવું બધું ગુડ ન્યૂઝ અંદરલે। અત્યારે આપણા બધા કબૂતર જે હતા કોકો બંધેલી હતી, 2-3 કબૂતરને એ છૂટા છોડી મેલ્યા। આપણા કબૂતરના જે કબૂતરોના બિલાડીએ પકડ્યું હતું એને પણ મટી ગયું છે, બધું બતાવું તમને। જો બેઠું છે ઉખાડલા ઉતરી જઈને હમણાં પકડીને બતાવું છે। કાઢ્યો બાકી બીજા આપણા કબૂતર બીજા અંદર સેટઅપમાં સેટઅપમાં જોઈએ। આપણે કાલ ઈંડા બતાવ્યા હતા કાલના વ્લોગમાં, એ બીજા મેલ્યા કંઈ મેલ્યા જોઈએ। અને પણ હજુ એક નહીં મૂક્યું। સ્ટાર્ટ અહીંથી કરીએ। જય શ્રી રામ મિત્રો, અને પણ ફાઇનલી 2 ઈંડા મૂકી દીધા જોઈ રહ્યા છો તમે। અને શેકવા દી હરખા ઈંડા મસ્ત રીતે શેકા। ઘરમાં વાપા તાપ એટલો બધો નહીં પડતો, થોડી સવારે ઠંડી પણ હોય એટલે આજની વખતે ના ઈંડા બગડશે નહીં બહુ। આજ પહેલી વખતના ઈંડામાંથી બચ્ચા થઈ જાય, બગડી નહીં જાય ઈંડા। ઠંડી પડે એટલો હતો નહીં, થોડીક સવારે પડે ઠંડી। શેક તું બેટા। પાણી પણ કમર મટક ગઈ। આ પણ ટૂંક સમયમાં ઈંડા મૂકશે, પણ ચાણ મેકતી નહીં। ફીલ આપણા ઘણા દોસ્તોને માગી, મારા ભાઈબંધ દોસ્તોને આ ફિમેલ, પણ આપણે નથી આપી। જય શ્રી રામ મિત્રો, અને પણ 2 ઈંડા મૂકી દીધા જોઈ રહ્યા છો તમે। 2 દેખાય પણ 2 ઈંડા મૂકી દીધા। જય શ્રી રામ લખવાનું કોમેન્ટમાં ના ભૂલતા। શેક મસ્ત રીતે શેક। કબૂતરીને બહાર કાઢવી। આ ફિમેલે પણ એ 2 ઈંડા મૂકી દીધા। તો આને ઉડાડવી આપણે, ઉડતી નહીં, બાકી બેઠી છે એવી રૂડી લાગે। હક નહીં। બાકી આ મેલ છે, ઓના માટે પણ માદી લાવી આગળ। પછી પેલું લાલ આ લાલ લઈને પેલા બેની જોડી લગાવવાની આપણે જોડી।
કામ કરીએ જે આ બધી ટ્રે હા ને જે આપણે મેલી હતી સપોર્ટ માટે એ આ પેટીઓમાં પણ મૂકી દઈએ. हाल तो बे मिली अपने एक में की हाल तो पछी बधा में देव काल काल का 15 बस तो पछी आजना वीडियो में आटलू मळीए नेक्स्ट वीडियो में रामे राम डायरा ने वीडियो गमे तो वीडियो ने लाइक शेयर सब्सक्राइब